વિસાવદરના કાલસારી ગ્રામ પંચાયતના તલાટી મંત્રી આયોગના હુકમને ઘોળીને પી ગયા છે। વિસાવદર તાલુકાના કાલસારી ગ્રામ પંચાયત પાસે આરટીઆઈ એક્ટિવિસ્ટ જયેશભાઈ દેવમુરારીએ તારીખ 24/2/2025 ના રોજ 18 મુદ્દાની માહિતી માંગેલ, ત્યારે કાલસારી ગ્રામ પંચાયત દ્વારા માહિતીનો સમય મર્યાદામાં કોઈ પણ જવાબ આપવામાં આવ્યો નહીં। ત્યારે અરજદાર દ્વારા તારીખ 9/4/2025 ના રોજ વિસાવદર ટીડીઓ ને પ્રથમ અપીલ કરી હતી। ત્યારે 23/4/2025 ના રોજ વિસાવદર ટીડીઓ દ્વારા 200 પાનાની મર્યાદામાં અરજદારને માહિતી વિનામૂલ્યે આપવાનો હુકમ કરેલ, ત્યારે તે હુકમને પણ કાલસારી તલાટી મંત્રી ઘોળીને પી ગયા અને અરજદારને માહિતી આપી નહીં। ત્યારે અરજદારે બીજી અપીલ તારીખ 16/6/2025 ના રોજ આયોગમાં કરેલ, ત્યારે આયોગ દ્વારા પણ 200 પાનાની માહિતી વિનામૂલ્યે આપવાનો હુકમ કર્યો હતો। કાલસારી ગ્રામ પંચાયત દ્વારા અરજદાર જયેશ દેવમુરારીને તારીખ 10/10/2025 ના રોજ ડોક્યુમેન્ટ નિરીક્ષણ કરવા બોલાવેલ, પરંતુ કાલસારી ગ્રામ પંચાયત મંત્રી દ્વારા અરજદાર રેકર્ડ નિરીક્ષણ માટે ગયેલ, ત્યારે કાલસારી મંત્રી દ્વારા કોઈ પણ જાતની માહિતીનું રેકર્ડ ઉપલબ્ધ ન હોય તેમ જણાવતા અરજદાર દ્વારા મંત્રી પાસે રેકોર્ડ હાજર નથી તેવું લેખિત માંગતા કાલસારી મંત્રીએ લેખિત આપ્યું નહીં। કાલસારી તલાટી મંત્રી ગામમાં થયેલ ભ્રષ્ટાચારને છાવરતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે। મારું નામ જયેશ દેવમુરારી મંસારામ, ગામ વિસાવદર। આજે મંત્રી સાહેબનો લેટર આવ્યો હતો કે ભાઈ તમે માહિતી નિરીક્ષણાર્થે આવો કાલસારી ગામે ગ્રામ પંચાયતે આવ્યા હતા, તો અહીંયા કોઈ રેકોર્ડ ઉપલબ્ધ નથી। અમે એને કહી છીએ કે ભાઈ તમે લખી દો, તો એ લખી નથી દેતા અને આયોગવાળા અધિકારીઓને સાવરે છે 200 પાનાની મર્યાદામાં માહિતી આપવી એવો હુકમ કરે છે। એવો પરિપત્ર માંગીએ તો આયોગવાળા પરિપત્ર નથી આપતા, નથી કોઈ અધિકારી આપતા, તો ક્યાં આધારે એ 200 પાનાનું ક્યાં છે? તમને કેનો હુકમ કર્યો છે 200 પાના ફ્રી લેવાનો? ટીડીઓ સાહેબે કર્યો છે અને માહિતી અધિકારીએ કર્યો છે ને આયોગમાંથી ને એ હુકમ 200 પાનાનો આવે છે। 200 પાના જ દેવાના હોય તો આ સમય મર્યાદા 50,000 રૂપિયાનું અમને ચલણ આપે છે, સમય મર્યાદા પછી 200 પાના, તો એનું કમાણ ક્યાંથી થતું થવાનું છે? પછી આયોગે આ લોકોને સાવરે છે। તમને ક્યારે લેટર આવ્યો હતો કે આ તારીખે તમે આવો નિરીક્ષણ કરવા? એમ કાલે મને લેટર મળ્યો 10 તારીખનો, એટલે આજે હું આવ્યો છું। આજે અહીંયા કઈ માહિતી ઉપલબ્ધ તો હવે મંત્રી સાહેબનું કહેવાનું શું થાય છે? એ મેં કીધું ભાઈ નથી ઉપલબ્ધ એવું લખી દો, અને જે મુદ્દા તમારી પાસે નથી એનું લખી દો, તો એ કાંઈ લખી નથી દેતા, હું તમને નવી તારીખ આપી। હવે તમારે શું કરવાનું? તમે કોઈને ઉચ્ચ અધિકારીને જાણ કરી? હા, ટીડીઓને ફોન કર્યો, ડીડીઓને કર્યો, કોઈ ફોન ઉપાડતા નથી। મંત્રી સાહેબ લખી નથી દેતા, આયોગમાં ફોન કર્યો તો ત્યાં ભાઈ બેઠા હતા કે સાહેબ બપોર પછી આવી છે, 18 તારીખમાં હોય કે તો બપોર પછી તમે પાછા ફોન કરજો।